समर्थ सदगुरुदेव भगवान की जय। सदगुरुदेव भगवान की जय। गुरुदेव महाराज की जय। આજનો આ ગુરુ પૂર્ણિમાનો જે મહોત્સવ છે એ વિશેષ કરીને ગુરુ ભક્તો માટે નૂતન વર્ષ જેવો કહી શકાય, કારણ કે આધ્યાત્મિક સર્વૈયો કાઢવાનો આજનો આ બહુ જ મહત્વપૂર્ણ દિવસ। અને હું ખાસ વાત કરું કે શ્રીધામ નારેશ્વરમાં છેલ્લા કેટલાય વર્ષોથી આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે બધા જ નિયમિત દર્શન કરવા માટે આવીએ છીએ અને ગુરુ મહારાજ પાસે આખું વર્ષ આપણે ભજન કરી શકીએ, આપણે સાધના કરી શકીએ અને એમની કૃપા પ્રાપ્ત કરી શકીએ એ માટેના આશીર્વાદ લઈને જતા હોઈએ છીએ। બધાને એક વિશેષ આકર્ષણ હોય છે, ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે કે ગુરુ મહારાજના નજીકથી દર્શન થાય। આખા દિવસના અનેક ભક્તો એવા છે કે આખા દિવસના જેટલી વખત દર્શન ખોલે છે એટલી વખત દર્શન મંગળાથી શયન સુધીના કરવા માટે આગળ હાજર રહેતા હોય છે। અને છેલ્લા કેટલાક વર્ષોથી એવો પણ એક પ્રઘાત પડ્યો છે કે ગુરુ મહારાજ પાસે ગુરુ પૂર્ણિમાના દિવસે આશીર્વાદાત્મક કંઈક નૂતન શૃંગાર થતો હોય છે। તો એક વખત ગુરુ મહારાજ આપણે સાહિત્ય એમનું આપ્યું છે એવા બોધથી સાહિત્યનું દર્શન કરવામાં આવ્યું। એક વખત ગુરુ મહારાજની પાસે બધા સમગ્ર દત્ત પરંપરાના શ્રી ચરણ પાદુકાજીનું દર્શન કરાવવામાં આવ્યું। અને ગત વર્ષે 24 હતા, આ વર્ષે તમે બધા જ જોઈ શકો છો કે ભગવાન પોતાની આજુબાજુ ઉપર અને આજુબાજુ એમ 3 બાજુથી 9 ગ્રહોથી આવૃત થઈને બેઠા છે। અને અંતરિક્ષની અંદર આપણે બધા બોલીએ છીએ બિરુદાવલીમાં અનંત કોટી બ્રહ્માંડ નાયક। તો અંતરિક્ષની અંદર અનંત કોટી બ્રહ્માંડ નાયક તારાઓની વચ્ચે વાદળોના સમૂહમાં અને 9 ગ્રહોથી સુશોભિત થઈને બિરાજ્યા છે। અને સ્વામી મહારાજના ચિત્ર છબીની ઉપર આપણા દત્તનામ સંકીર્તનમાં આપણે રોજ કહીએ છીએ શ્રી દત્ત દત્ત શ્રી દત્ત દત્ત અવધૂત ગ્रहेश દત્ત। અવધૂત કેવા છે? ગ્રહોના ઈશ્વર છે। અને એટલા માટે જ વર્તમાન સમયમાં ઘણા બધાને અનેક પ્રકારની પીડાઓથી ગ્રહ બાધાઓથી ત્રસ્ત થઈને આપણે દોડતા જોઈએ છે, પરંતુ ગુરુ મહારાજ કહે છે કે અવધૂતના ભક્તે તો કશે દોડવાની જરૂર નથી, કારણ કે કૃપા થતા સદગુરુ તણી થાય ગ્રહ અનુકૂળ ભૂપ રીજતા મંત્રીઓ રહે કેમ પ્રતિકૂળ। જ્યારે ગુરુ મહારાજ સમર્થ આપણા મસ્તક પર બેઠા છે, આપણા પર ગરજે છે, ત્યારે આપણે કોઈ ગ્રહથી ભયભીત થવાની જરૂર નથી, એવો એક પ્રકારનો બોધ આપતું આજનું આ દર્શન છે। 9 ગ્રહો ગુરુ મહારાજની આસપાસ ફરી રહ્યા છે અને એવી રીતે ફરી રહ્યા છે જેવી રીતે એમના અનુચર હોય, એવી રીતે ફરી રહ્યા છે જેવી રીતે એમના સેવક હોય। એટલે કોઈને મંગળ નડતો હોય, શનિ નડતો હોય, કંઈ આખું હોય, ચૂકું હોય, તો એ બધાએ વિચારવાનું છે કે ગુરુ મહારાજના આ તો બધા આજુબાજુ ફરી રહ્યા છે, હવે મારે શું કરવાનું? એમના ચરણો પકડી રાખવાના, મારે પણ એમની આજુબાજુ ફર્યા કરવાનું। એટલે આ બધા મહારાજ જન્મ કુંડળીમાંથી, લગ્ન કુંડળીમાંથી જે કંઈ હશે એ બધા સીધા થઈ જશે। આવો એક પ્રકારનો આશીર્વાદ આપતો, બોધ આપતો અને આપણને વિચાર વૈરાગ્યને દ્રઢ કરતો આજનો આ શૃંગારનો ઉપક્રમ અહીંયા આગળ ઉપસ્થિત થયો છે। તો ગુરુ મહારાજના ચરણોમાં એ પ્રાર્થના કે જેમ તમે અવધૂત ગ્रहेश છો એવી જ રીતે અમારા બધાના પણ જીવન સર્વસ્વ થાવ અને અમારા જીવનની અંદર પણ આવતી તમામ આપત્તિઓ બાધાઓ દૂર કરો અને અમે બધા તમારું ભજન સતત કર્યા જ કરીએ અને સતત ભજનમાં લાગેલા રહીએ અને ફરી પાછી આવતી ગુરુ પૂર્ણિમાએ વિશેષ તમારે આશીર્વાદ ગ્રહણ કરવા માટે એકત્ર થઈને એ પ્રાર્થના કરતા અવધૂત ચિંતન સેવ